દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહે ગાંધીનગર ખાતે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રોટોકોલ મુજબ ઘ 0 થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સિવિલમાં બેઝ હોસ્પિટલ તૈયાર કરી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું હતું. ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. અબકી બાર 400 કે પારના નારો આપતા લોકો ઘરમાંથી નીકળી વધુમાં વધુ વોટ કરે અને નરેન્દ્રભાઈના હાથ વધુ મજબૂત બને તેવું અમિત શાહ દ્વારા જણાવ્યું હતું. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીબટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, ગાંધીનગર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.